દરમિયાન ભુજની વીડી હાઈસ્કૂલમાં પણ આ વખતે 3 વિદ્યાર્થીઓએ A2 ગ્રુપમાં સ્થાન મેળવેલ છે. આજે શાળાના શિક્ષક શ્રી પોદરડા અને સહયોગી સ્ટાફ દ્વારા ઓનલાઈન પરિણામ મેળવવામાં આવ્યા હતા. શ્રી પોદરડાએ ધોરણ 12ના પરિણામ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. વીડી હાઈસ્કૂલનું A1માં કોઈ વિદ્યાર્થી નથી, પણ A2માં 3 વિદ્યાર્થીઓ છે. B1માં ને B2માં સારા એવા છે અને E1માં પણ 3 વિદ્યાર્થીઓ છે. એટલે રિઝલ્ટ હજી ટકાવારીમાં કાઢવાનું બાકી છે. એટલે A1માં કોઈ છે નહીં. જે 3 વિદ્યાર્થીઓ છે A2 ગ્રેડમાં શું નામ છે? A2 ગ્રેડમાં જે 3 વિદ્યાર્થીઓ છે એમાં એક છે પીર ગૌસ અલી, બીજો છે ફફલ જિગ્નેશ અને ત્રીજો છે જોશી જીત. જે ઇન્ડિવિજ્યુઅલ માર્કની રીતે વિચારીએ તો એના માર્ક પીર ગૌસ અલી જે છે એના બાયોમાં છે 95, કેમેસ્ટ્રીમાં છે 93 અને ફિઝિક્સમાં છે 97. એ જ રીતે જોશી જીત અને એ બધા 95 માર્ક ઉપરના છે. એટલે સાયન્સની રીતે એડમિશનની રીતે એ લોકો સારા માર્ક મેળવ્યા છે. જે આ વખતનું પરિણામ જોવા જઈએ, શું લાગે છે તમને? ગયા વખત કરતાં પરિણામ કેવું છે, કેવા હતા? હા, અત્યારે જે આપણને રિઝલ્ટ મળે છે એ 4 સેમેસ્ટરનું એવરેજ રિઝલ્ટ મળે છે. અને 4 સેમેસ્ટરના એવરેજ રિઝલ્ટમાં મોટે ભાગે સેમેસ્ટર 2 અને 4 એ બેના ઓવરઓલ રિઝલ્ટ નબળા હોય છે, કારણ કે એમાં 50% ડિસ્ક્રિપ્ટિવ હોય છે અને ડિસ્ક્રિપ્ટિવમાં મોટે ભાગે વિદ્યાર્થીઓને મહેનત કરવી ગમતી નથી. એટલે એ 2 સેમેસ્ટરના માર્ક ઓછા થઈ જાય છે. બીજું એ જે એક ગ્રુપ રાખ્યું છે મેથેમેટિકલ ગ્રુપ, એ લોકોને ખ્યાલ છે કે ગુજકેટ સિવાય એમને JEE આપવાનું છે. તો એ JEEની તૈયારી કરતા હોવાને કારણે બોર્ડની તૈયારી સેમ 4માં મોટે ભાગે કરતા નથી. એટલે ઓવરઓલ રિઝલ્ટ જે છે એ નબળું થઈ જાય છે સેમેસ્ટર 2 અને 4ને કારણે. એટલે મારી દૃષ્ટિએ વિદ્યાર્થીઓને લખીને કામ કરવું ઓછું ગમે છે, એટલે રિઝલ્ટ ઘટી જાય છે. જ્યારે સેમ 3માં 100માંથી 100 માર્કવાળા 4 વિદ્યાર્થીઓ હતા. ગ્રેડનો મતલબ છે કે ઓવરઓલ તમે જે બધા વિષય છે એને ધ્યાનમાં રાખીને તમારો A1 ગ્રેડ આવવો જોઈએ. મોટે ભાગે સાયન્સના વિદ્યાર્થીઓને એક જ મગજમાં હોય છે કે આપણને એડમિશન માટે કયા માર્ક ગણાશે. એટલે એડમિશનને રિલેટેડ જ એ લોકો પ્રિપેરેશન કરતા હોય છે, જેને કારણે બાકીના સબ્જેક્ટ જે છે, જેમ કે અંગ્રેજી છે કે કોમ્પ્યુટર છે કે સંસ્કૃત છે, તો એમાં એ લોકો એટલી મહેનત નથી કરતા. બાકી એમ સમજી શકાય કે જો એ સાયન્સ સબ્જેક્ટમાં 95 ને 97 લઈ આવતા હોય તો નેચરલી છે કે એ લોકો જો એમાં ધારે તો લઈ આવી શકે. એટલે એમને અવેરનેસ દૂર કરવી જોઈએ કે A1 ગ્રેડમાં આવવું હોય તો આ વિષયોને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ.